હેપી ન્યુ યર ઓલ ઓફ યુ. હા પછી નવા વર્ષના રામ રામ. પણ બધા ઇંગ્લિશ ના સમજો ને. ના હા તમારા બધા ભક્તો આમાં જોવો વિડીયો દાદા સહિત બધા તમે જોવો જ છો વિડીયો નહીં જોતા બધા જોવો ને બધા. તમારા માટે નવું વર્ષ સ્વાસ્થ્ય સુખ આપે આર્થિક માનસિક શારીરિક બધું સુખ આપે દરેકને ભગવાન રામજી મારા તરફથી જય શ્રી રામ. હેલો તમે કેમ છો? આઈ હોપ તમે બધા મસ્ત છો. તો આજે છે નવા વર્ષના મારા અને મારા પરિવાર વતી તમને બધાને હેપી ન્યુ યર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો હવે તૈયાર થઈ ગયા છે, બ્લેક આઉટફિટ છે અને બધા બહુ મસ્ત એવી મજા કરી ગઈકાલ રાત્રે રંગોળી બનાવી દીધો. આવી કંઈક રંગોળી બનાવી તો બસ તૈયાર થઈ ગયા. હવે મંદિરે જઈશું, દર્શન ને એવું કરીશું. સાંજે થોડુંક ભાડા જવાનું પ્લાનિંગ છે, તો ભારત દર્શન કરવા જવું છે, કૃષ્ણ ભગવાનનું દર્શન કરવા માટે. અને પછી જોઈએ બીજા કોના ઘરે જવાય છે, જેના ઘરે જઈશું અને એના ઘરે જઈને અમારો બ્લોગ ચોક્કસથી બનાવીશું. તો પ્લીઝ નવા વર્ષે એક રિક્વેસ્ટ તમે બધા જોડે માંગો છો, તો મારી ચેનલ આ વર્ષે પ્લીઝ પછી પૂરું થશે 24 પહેલાં 227 પહેલાં 1K સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરવાનું ભૂલતા નહીં. અને હવે નવા બ્લોગ મીન્સ કે નવા કેમેરાથી શૂટ થશે. એમાં એક SD કાર્ડની થોડી કમી છે. SD કાર્ડ આવી જશે, મંગાવેલું છે, એ ટાઈમે અવેલેબલ નહોતું. સો SD કાર્ડ આવી જશે પછી કન્ટિન્યુ મારા નવા કેમેરાની અંદર સોની FE10 કરીને એ દિવસે તમે બ્લોગ કલર જોયો હોય તો બહુ મસ્ત એવો દિવાળીના દિવસે મેં કેમેરો લીધો છે. તમારા બધાના આશીર્વાદથી બસ કન્ટિન્યુ ગાઈસ. અમારા ઘરે નવા ગેસ્ટ આયા, નવા મીન્સ કે અમારા ઘરના જ છે, એની સાથે મુલાકાત કરો. ના ભાઈ શોખ ના પહેર્યા. અમારા કાકા તમે મને કાકા બનાવી દીધો. હાય કે હાય કે હાય હાય કે તમે યાર કાકા કાકા આદત પડાઈ જશે. આ લોકો મોટા તો મને કાકા કહે છે ખોટા. નહીં કાકા નહીં કહેવાના, ભાઈ કહેવાના. ભાઈ શું કહેવાનું? મૂળમાં ચા પીધી કે નહીં? ચા મૂળમાં નહીં. ભાઈ કહેજો, ભાઈ કે ભાઈ બોલતો ભાઈ. ભાઈને બોલાવો, બોલાવો ભાઈ, બોલાવો. બોલ. પહેલી વાર નવું લાગે. ચશ્મા કાઢ દઉં પહેલી વાર જોયું. હવે નહીં બનતા, ભાઈ છે નહીં બનતા, નહીં બનતા. ચાલો રેવા દો. બાય કહી દો, બાય. બાય કહી દો. જય શ્રી રામ. બોલવાનું જ નહીં. સીતારામ બોલો. સીતારામ. સીતારામ કહી દો. બધું કરે કશું જ નહીં કરવાનું. આગળ પોલીસ વાળો ક્યાંથી આવ્યો ખાકીમાં? નોટા છાપવાની ફૂલ કલાક ભાઈબંધ પૈસા આ રીતે બધા આવતા રહેશે. આજે પેલા પૈસા ભેગા કરતા નથી. 50 બધા આપણો દાડો ડન. અત્યારે હું હવે તો ભાડા જ મંદિરે દર્શન કરવા માટે દર્શન કરીને અમે આવી ગયા ઘરે. અત્યારે આવે છે શ્યામલાલ લેવા. છે મિર્ચી બોમ લઈને આવે. ચલો લેતા આપણે ફોડીએ. ચાલ. અરે મોટો આલુ બમ. હા તો લેતા જા. આ કાકાને એમનું ઘર એ લોકોએ બી મસ્ત સિરીઝને હું લગાવ્યું છે. તો આજે 9 વર્ષ એટલે બધા આજે અત્યારે સાંજે અમારા ઘરે બધાને જમવા મારા બંને ઘરના લોકો
નંદુ ધ્રુવને શ્યામને લેવા કાકા કાકી પછી આવશે કાકા કાકા મંદિરે જાય અને કાકીને ઘરે પગમાં આવી જાય આવશે સરસ કહો ચલો જઈએ અને ઘરે પણ ઘણા બધા ગેસ્ટ આવ્યા છે એ લોકો સાથે પણ મુલાકાત કરે રજૂ જતા રહે ચલો ઉપર જઈએ ઉપર જઈને નવા માણસો આ શ્યામલો ને હવે બોલો દાદા નવા વર્ષના બધાને રામ રામ કહી દો આ બધાને નહીં બીજા આ બધાને મારા બધાને હેપી ન્યુ યર ઓલ ઓફ યુ. હા પછી નવા વર્ષના રામ રામ પણ બધા ઇંગ્લિશ ના સમજો ને ના બધાને નવા વર્ષના અભિનંદન. સાલ મુબારક. સાલ મુબારક કેવો રહ્યો આજનો દિવસ બહુ સરસ. બહુ સરસ દિવસો હારા આવતા જાય છે. સરસ સરસ મજા આવે બહુ મજા આવે છે. જિંદગી આખી એવી અપ ટુ ડેટ જાય છે ને હા ગમે ત્યારે ગમે તે થઈ જાય તો ચિંતા નથી. જિગ્નેશભાઈ હેપી ન્યુ યર એમનું નામ શું છે શું કૃષ્ણભાઈ હેપી ન્યુ યર તમને બધા આમને તો કદાચ ઓળખતા હશો એ બધા કદાચ મારા વિડીયોમાં હતા અને આમ તમને કહેવું શું મને કન્ફ્યુઝ થાય મોના ભાભી કહું કાકી કહું બેન કહું શું કહું શું કામ જો વાવન ભગવાન મગદામાં ઓળખા ને બોલ બોલ કઈક બોલ શર્મા યાર તું તો છોકરી કરતા વધારે હા બોલ કઈક બોલ હેપી ન્યુ યર કેમ છે મજામાં એ દીદી બોલો બોલો જય શ્રી કૃષ્ણ હેપી ન્યુ યર ગીતાબા તમે બોલો ગીતાબા આ બાજુ જય શ્રી રામ બોલો હેપી ન્યુ યર નવા વર્ષના રામ રામ હવે બાપુ તમે બોલો હા તમારા બધા ભક્તો આમાં જોવો વિડીયો દાદા સહિત બધા તમે જોવો જ છો વિડીયો નહીં જોતા બધા જોવો ને બધા ભગવાન તમારા માટે નવું વર્ષ સ્વાસ્થ્ય સુખ આપે આર્થિક માનસિક શારીરિક બધું સુખ આપે દરેકને તો ભગવાન રામજી મારા તરફથી પ્રાર્થના. હા જય શ્રી રામ પોપ કરી રહ્યા છે પોપ ફેમિલી બસ ઓલમોસ્ટ આગળનો દિવસ પૂરો થયો મારા નવા કેમેરાનું બેગ છે એ રહ્યું એની અંદર કેમેરો છે મારો થોડા ઘણા ફોટોઝ પાડ્યા હતા અમારા ચકા કાકા છે એમની ડોટરના ધાર્મીના બે ડેટા લઈને એમને વોટ્સઅપ સેન્ડ કરવાના છે અને બ્લોગ એડિટિંગ કરવાનો છે નવા પીસીની અંદર નવા કેમેરાનો બ્લોગ સ્ટાર્ટ કરીશ પણ એની અંદર એવું છે કે મેમરી કાર્ડનું પેલો ઇશ્યુ છે મેમરી કાર્ડ એના અલગ આવે છે કે કેમેરાની અંદર તે મેમરી કાર્ડ એ ટાઈમે એ દિવસે અવેલેબલ હતું કારણ કે અમે દિવાળીના દિવસે જ ગયા હતા એટલે મુહૂર્ત તે દિવસે આવે તો બસ આજના બ્લોગમાં આટલું હતું મળે છે નવા કે બ્લોગ એન્ડ વિડીયો સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં કારણ કે આજે ઘણા બધા ગેસ્ટ આવ્યા હતા આજનો દિવસ બહુ આમ કહેવાય કે ખાસ પણ હતો અને સાંજે બધા શ્યામ ને નંદુ ને કાકાને બધા આવ્યા હતા બધા સાથે જમ્યા પીઝા મંગાવ્યા હતા એકલી પપ્પાના ઓફિસમાંથી કોડ આવ્યો દર વર્ષે 1000 ઝોમેટો પરથી ગિફ્ટ કાર્ડ આવેલું સો એની ઉપરથી અમે બધા પીઝા મંગાવ્યા હતા અમે મળીને સાથે ખાધું મોજ કર્યા અને આજનું નવું વર્ષ બધા સાથે મળીને સેલિબ્રેટ કર્યું તો તમે પણ આવી રીતે બધા ફેમિલી સાથે સેલિબ્રેટ કર્યું હશે આઈ હોપ સો બસ ચેનલને લાઈક કમેન્ટ સેન્ડ કરવાનું ભૂલતા નહીં અને આ વર્ષમાં એન્ડ સુધીમાં 1K સબસ્ક્રાઈબર પ્લસ જોઈએ મને મારો 5000નો તો ટાર્ગેટ છે પણ 1000 તો ગમે તેમ કરીને પૂરા કરાવો વાય ટેક કે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ.